परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाईजीना पंचम कुमार श्री रघुनाथजीना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनीन अने अटंका भक्तोना गुण चरित्रवाळो पुस्तक श्री गुणमाल भक्तमाल मने वांचवानी आज्ञा आपशो जी। श्री गोपेन्द्र लालनी जय। श्री जमनेश महाप्रभु की जय। श्री लाल जी महाराज की जय। श्री यमुना महारानी की जय। पंच भगवदियों की जय। वैष्णव છે 18માં હરજીભાઈ અને કેશવભાઈ। હવે આપણે આગળ પ્રસંગ જોઈ ગયા, એના અનુસંધાન માટે ત્રિસરીમાલ ભવસાગર તરવેકો નૈકા એવું પુસ્તક છે, એ પુસ્તકમાં પણ આ પ્રસંગ આપેલો છે। હવે એનું પેજ નંબર છે 54। હું એનો એક પેરેગ્રાફ લેવા માગું છું। એમાં કહે છે, પહેલો જ પેરેગ્રાફ છે કે હરજી અને કેશવભાઈના ચરિત્ર પ્રસંગમાંથી 3 મુખ્ય વાત ઠાકોરજી આપણને બતાવે છે। 3 મુખ્ય વાત। પહેલી, એ પહેલો પ્રસંગ કે પહેલા ભાગમાં પ્રભુ અનન્ય શરણાગતિ હરજી અને કેશવભાઈને આપે છે। કેવી શરણાગતિ? અનન્ય શરણાગતિ, મતલબ બીજા કોઈને નહીં, માત્ર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના ચરણમાં જ હંમેશા ધ્યાન ધરવું, એવી અનન્ય શરણાગતિ તેમને આપે છે। ઠાકોરજી પોતે પૂર્ણ પુરુષોત્તમ છે એવું એ પ્રસંગ દ્વારા તેઓ સાબિત કરે છે। એટલે કે શંકર ભગવાનની લિંગ ફાટે છે, તેમાંથી મહાદેવ સાક્ષાત પ્રગટ થઈ અને હરજી અને કેશવ ભાવને આજ્ઞા આપે છે કે ભાઈ તમે પુષ્ટિ પુરુષોત્તમ એવા શ્રી ગોપેન્દ્રલાલના શરણે જાઓ। એટલે કે પુષ્ટિ જીવોનો આધાર જો કોઈના હાથમાં હોય તો એ રાસ વિહારી પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલના હાથમાં જ છે। આ પહેલા પ્રસંગમાં આપણને પહેલી વાત શીખવે છે। બીજા પ્રસંગની અંદર એટલે કે બીજું, હરજી અને કેશવભાઈ પોતાનું દૈવી ધન જે છે એ શ્રી ઠાકોરજીને ચરણે ધરી દે છે। એટલે કે સર્વ સમર્પણની ભાવના પોતે અહીંયા બતાવે છે। જો હવે કહેવાનું શું છે કે દ્રવ્ય જો દૈવી હોય ને તો એ ભગવત ઉત્સવમાં વપરાય, મતલબ જો તમારું દ્રવ્ય એ દૈવી હશે ને તો જ એ ભગવત કાર્યમાં વાપરી શકાશે, અને જો એ આસુરી હશે ને તો એ લૌકિક કાર્યમાં વપરાશે। મતલબ લૌકિકમાં તમે જેટલું વાપરશો એટલું વપરાશે, પણ જ્યારે ભગવત કાર્ય કરવા જશો ને તો એ કાર્યમાં કોઈને કોઈ વિચરણ આવશે અને અડચણ આવીને તમારું ધન એમાં નહીં વાપરી શકો। મતલબ જો દૈવી ધન હશે ને તો જ એ ભગવત કાર્યમાં વપરાશે। એના ઉપરાંત જીવની રુચિ જો કર્મ માર્ગમાં હોય ને, એટલે કે જો મર્યાદા માર્ગી હોય ને તો એનું જે ધન છે એ દાન, હોમ અને શ્રાદ્ધમાં વપરાઈ જાય છે। એટલે આવો જીવે મર્યાદી માર્ગી છે, પણ જ્યારે આપણું ધન એ ભગવત ઉત્સવમાં વપરાય, એટલે કે ભગવદીઓના કાર્યમાં વપરાય કે ઠાકોરજીના મનોરથમાં વપરાય, તો જાણવું કે એ શુદ્ધ ધન છે, દૈવી ધન છે, અને આ જ જે આપણું ધન જે કાર્યમાં વપરાયું છે એ જ આપણા માટે સૌથી અગત્યના છે। હવે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને હરજી અને કેશવદાસ તેમનું તન, મન, પ્રાણ, ગ્રહ અને સુત સર્વસ્વ, એમાં તેમની નિધિ, સ્ત્રી અને સઘળો પરિવાર, સર્વસ્વ એટલે કે મન, વચન અને કર્મના વેદ અને મર્યાદા છોડી, કુળની કાની છોડી, સર્વસ્વ છોડી, કોઈનાથી પણ ડર્યા વગર સર્વસ્વ નિશ્ચય કરી પ્રભુના શરણે સર્વસ્વ ધરી દે છે। અને આ જ જે છે એ સર્વ સમર્પણની ભાવના છે। એટલે કહેવાય કે હરજી અને કેશવભાઈ બંને આ પ્રસંગ દ્વારા સર્વ સમર્પણની જે ભાવના જે છે ને એ સિદ્ધ કરીને બતાવે છે। આવા હરજી અને કેશવભાઈ છે। હવે પ્રભુને સર્વસ્વ ધરી અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ અમે તો તમારા છીએ, હવે તમે જેવું ધારો તેવું અમારી સાથે કરો। ત્યાં સુધી આપણે જોઈ ગયા। હવે એનાથી આગળ પેજ નંબર છે 60, એનો ત્રીજો પેરેગ્રાફ હું ત્યાંથી લઉં છું। પ્રભુને વિનંતી કરી છે। હવે પ્રભુ વિનંતી સાંભળીને થોડો સમય ત્યાં વિરાજે છે અને પછી ગોપેન્દ્રજી અમદાવાદ જવાની ઈચ્છા છે એટલે કહેવા લાગ્યા। એટલે પ્રભુ ઈચ્છા કરે છે કે હવે અમારે રાજનગર અમદાવાદ જવું છે। એટલે આ ત્રણેય ભાઈ જે છે એ વિનંતી કરતાં કહે છે
હવે અહીંયા શિયાનો કનડો પદ આપેલું છે. નાથ કરોમાં અમને નિરાળા, આપ શરણની રટીએ માળા. સાથે રહીશું જૂઠણ લઈશું, દીન ગણીને થાવ દયાળા. નાથ કરોમાં અમને નિરાળા. સેવા જે થાશે તે કરશો, તમ વિણ નવ રહેવાય કૃપાળા. નાથ કરોમાં અમને નિરાળા, આપ શરણની રટીએ માળા. તમ કાજે કાંઈ લેવું દેવું, તેમાં થાશું બહુ ખપવાળા. નયન ઠરે ના દર્શન વિના, નયન ઠરે ના દર્શન વિના, આપ વિના છે કોણ રખવાળા. નાથ કરોમાં અમને નિરાળા, આપ શરણની રટીએ માળા. ભાવાર્થ આપતા કહ્યું છે કે પ્રભુ અમને તમારાથી અલગ ન કરો, અમને તમારા શરણની જ માળા જપીએ છીએ દિન રાત. સાથે રહીશું અને આપનું જૂઠણ લઈશું. એમ અમને દિન જાણી અને અમારી પર દયા કરો. કૃપાનાથ કૃપા કરો. અમારાથી જે થશે તે સેવા કરીશું, પણ પ્રભુ તમારા વિના તો રહી શકાશે નહીં. દીનતા છે. પ્રભુ જવાનું કહે છે, વિરહ થાય છે દિલમાં. વસ્તુ લેવી દેવી તે અમારું કામ. સેવામાં તમને બહુ કામ લાગીશું. એટલે કહે છે કે પ્રભુ અમે તો સેવામાં બહુ કામ લાગીશું, તમે જે પણ સેવા કહેશો એ અમે કરીશું. દર્શન વગર હવે આંખોને ટાઢક નથી. એટલે કે એકવાર રસ ચાખ્યો પછી એ રસ છૂટી ન શકે, એમ વિરહથી પ્રભુને કહે છે. હવે અહીંયા હું શિંગારનું એક પદ લેવા માંગુ છું. વિરહ ભાવનું જ છે, કેશોદાસનું લખેલું પદ છે. શિંગારનું પદ છે 10મું. શ્રી ગોપાલ મુખ કબ દેખુરી માઈ, ગોપાલ મુખ કબ દેખુરી માઈ. હા બિન દેખે રહ્યો ના પરે સજની, તલપત રેન વિહાઈ માઈ. મુખ દેખું કબ દેખું માઈ. એટલે કહે છે કે પ્રભુ ગોપાલનું મુખ હું ક્યારે જોઉં. બિન દેખે રહ્યો ન પરે સજની, એટલે હૃદયમાં તાપ થયા કરે છે, વિરહ થાય છે. આખી રાત હું વિરહમાં તડપું છું કે મને દર્શન ક્યારે થશે. હા જલ બિન મીન ચકવા ચકવી બિન, ઘન ચાતૃક નાઈ. ऐसी अपार रघुनंदन बीन, नाही न परत हाई माई. ગોપાલ મુખ કબ દેખું રે માઈ. એ કહે છે કે જેમ જળ મીન જે છે એ જળ વગર ન રહી શકે, ચકવો એ ચકલી બિન ન રહી શકે, અને ઘન વગર ચાતૃક ન રહી શકે, એમ પ્રભુ બિન હવે અમે નથી રહી શકતા. હા કમલ નયન કરુણા રસ પોષણ, વે બાતે સુધ આઈ. હા કેશોદાસ પ્રભુ કે દર્શન બિના, કેશોદાસ પ્રભુ કે દર્શન બિના, નૈના નીંદ બહાઈ માઈ. ગોપાલ મુખ કબ દેખું રે માઈ. એટલે કમલ નયન એ કરુણાવાળા રસવાળા જે નયન છે એને જોઈને જ શુદ્ધ આવે છે. એટલે કેશોદાસ કહે છે કે પ્રભુ તમારા દર્શન વગર તો મારા નયનમાંથી નીંદ પણ જતી રહે છે. હવે આ વિરહ સહન નથી થતો. અને અહીંયા આ બંને ભાઈ પણ જ્યારે પ્રભુ જવાનું કહે છે ને, તે એવા જ વિરહ સાથે પ્રભુને કહે છે કે પ્રભુ અમને તમારી સાથે લઈ ચાલો. તમે જે કહેશો એ સેવા ઢહેલ કરીશું, પણ તમારા દર્શન વગર હવે આ નયન બીજું કાંઈ નહીં જોઈ શકે. એમને તો હવે તલપ લાગી છે. આવું સાંભળી પ્રભુ તો અત્યંત ખુશી થયા. દીનતાવાળી વાણી છે ને, ઠાકોરજી ઘણા ખુશ થયા અને તેમને સાથે લીધા. સ્ત્રીઓને ભંડારમાં સામગ્રી શુદ્ધ કરવાની સેવા સોંપવામાં આવી અને બંને ભાઈઓ માર્ગમાં સ્નેહથી ગુણગાન કરતા જાય છે. એટલે સ્ત્રીઓ જે છે એ સામગ્રી સેવાની શુદ્ધ કરવાની સેવા કરે છે અને જે ભાઈઓ છે એ રસ્તામાં પ્રભુના ગુણગાન કરે છે. હવે તે દરમિયાન રસ્તામાં જ ગોવિંદભાઈ જે છે એ શ્રી ઠાકોરજીના ચરણમાં ચાલી જાય છે. સર્વશ્રી દ્વારામતી થઈ અને અમદાવાદ હવે બધા પહોંચ્યા છે
અને સારંગપુરમાં પ્રભુશ્રીનું જે મંદિર છે એમાં ઉતારો કર્યો છે. હવે એક વખતની વાત છે કે હરજી અને કેશવભાઈ બંને સાબરમતી જળ ભરવા જતા હતા. એટલે સેવાનું કામ સોંપેલું એટલે જળ ભરવાની સેવા એમને એકવાર સોંપવામાં આવી અને સાબરમતી જળ ભરવા ગયેલા. જળ ભરીને આવતા હતા ત્યાં રસ્તામાં એક મોટું વડનું વૃક્ષ ઘટાદાર તેની છાયા હતી. હવે એવા વડના વૃક્ષની નીચે તેઓ આવ્યા અને એટલે થોડીક શાંતિ થઈ. કેમ? કારણ કે દિવસ ઉષ્ણકાળના હતા અને તેથી ત્યાં થોડું જલ છાંટી વિશ્રાંતિ લેવા બેઠા. હવે બંને ભાઈ જે છે પહેલાં ગૃહસ્થ જીવન જીવેલા છે એટલે હવે મહેનતનું કામ કરે છે એટલે થાક લાગ્યો છે, ઉષ્ણકાળ છે એટલે પોતે ઘટાદાર વૃક્ષની નીચે જળ છાંટે છે અને થોડો વિશ્રામ કરવા બેઠે છે. કાયા તેમની કોમળ છે, ગૃહસ્થ જીવન ગાળેલું છે એટલે અત્યાર સુધી ક્યારેય શ્રમવાળું કાર્ય કર્યું જ નથી અને એટલા માટે મનમાં એકવાર પણ એવો નથી વિચાર આવતો. પણ શું વિચાર આવે છે? પ્રભુની સેવા કરી. અને એટલા માટે થોડા અકળાયા છે પણ મનમાં સહેજ પણ શંકા કે ઓલું નથી થતું કે ભાઈ અમે સેવા કરીએ છીએ, થાકી ગયા છીએ, એવો ભાવ નથી. હવે અજાણતા જ શું થાય છે કે મહેનતનું કામ કરેલ નહીં ક્યાંય પણ એટલે આરામ કરવા જેવા બેઠા તેઓ ત્યાં આગળ સ્વચ્છ અને ઠંડી હવા આવતી હતી અને એટલે બંને ભાઈ શ્રમના કારણે નિંદ્રાધીન થઈ ગયા. હવે આ સમયે પ્રભુશ્રીની ભોજનનો સમય થયો. હવે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલને બંને ભાઈ ઉપર એટલી પ્રીત, એટલો સ્નેહ કે જ્યારે પણ રાજભોગ લેવા બેસે ને તો એ બંનેની પાતળ એમની સામે જ પાડવામાં આવતી. હવે સમય બહુ થઈ ગયો એટલે આપ શ્રી જે છે એમણે વૈષ્ણવોને સામે મોકલ્યા સૂદ લેવા માટે કે બંને ભાઈ ક્યાં છે. ત્યારે વૈષ્ણવો આગળ ચાલ્યા અને વડના ઝાડ પાસે જ્યારે આવ્યા ત્યાં તો બંને ભાઈ સૂતેલા છે એવું જોયું અને તેમણે તેમને ઉઠાડી એટલે જગાડીને કહ્યું કે હરજીભાઈ, કેશવભાઈ, જાગો, મારા શ્રી ભોજન કરવા પધાર્યા નથી અને પરિશ્રમ પડે છે માટે જલ્દી ચાલો. એટલે પ્રભુએ એમના વગર ભોજન ગ્રહણ ન કર્યું, રાજભોગ ન આવ્યા અને એટલા માટે કહે છે કે પ્રભુને તો અવેર થાય છે, પરિશ્રમ પડે છે, ફટાફટ ચાલો, જલ્દી ચાલો. હવે જેવા જાગ્યા ત્યારે ખબર પડી એટલે બોલ્યા, હે મહારાજ, અપરાધ પડ્યો. ભાવ કેવો છે? ઉત્તમ ભાવ છે ને. હૃદયમાં તરત જ એમ થયું, અજાણતા ભૂલ થઈ ગઈ છે પણ હૃદયમાં થયું, હે મહારાજ, અમારાથી અપરાધ થઈ ગયો, પ્રભુજીને પરિશ્રમ પડ્યો. એવો વિરહતાપ હૃદયમાં બંને ભાઈને થવા લાગ્યો અને નેત્રમાં તો જલ ભરાઈ આવ્યા. અજાણતા થયું છે પણ છતાં મનમાં, નેત્રમાં એમ થયું કે અમારા કારણે પ્રભુને કષ્ટ પડ્યો. એવો ઉત્તમ ભાવ છે ને નેત્રમાં જલ ભરાઈ આવે છે. ત્યાંથી ફટાફટ ચાલીને આવ્યા, પ્રભુશ્રીના ચરણ સ્પર્શ કર્યા. હવે દર્શન કરી અને સર્વ પ્રસાદ લેવા બેઠા. પ્રસાદ લઈ અને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી શાંતિથી કહે છે કે જે હરજી, કેશવ, તમે અહીં રહો. અને પ્રભુ એવી આજ્ઞા કરે છે હરજી અને કેશવભાઈને કે તમે અહીં રહો. હવે પુષ્ટિ સંહિતામાં એક સાંખી આપી છે, પુષ્ટિ પ્રકાશ ગ્રંથમાં, હું અહીંયા લઉં છું. એ સાંખી છે કે સ્નેહ બનાયો ના બને, પેજ 92 ઉપર છે. પેજ બનાયો ના બને, અરુ બને અચાનક આયે, તાસો પ્રેમ છૂટે નહીં, શ્રી ગોપેન્દ્ર પિયા સહાય. એટલે કોઈની સાથે જો સ્નેહ બાંધવામાં આવે ને, સામેથી તમે સ્નેહ બાંધો ને તો એ સ્નેહ ક્યારેય પણ ટકતો નથી. કેમ? કારણ કે સ્નેહનું તો સ્વરૂપ જ જુદા પ્રકારનું છે. તે તો અચાનક ઉત્પન્ન થાય છે અને તે જે સ્નેહ જે છે એ સાચો સ્નેહ છે ને એ જ સાચો પ્રેમ છે, કારણ કે એ તમારા હૃદયના ઊંડાણમાંથી આવે છે. અને આવો સ્નેહ જ્યારે બંધાય ને તે ક્યારેય છૂટતો નથી. અહીંયા હરજી અને કેશવભાઈને પ્રભુ પ્રત્યે એવો જ સ્નેહ બંધાયો છે અને જ્યારે તમને પ્રભુશ્રી સાથે આવો સ્નેહ બંધાય ને ત્યારે ઠાકોર જે પિયા છે, શ્રી ગોપેન્દ્ર પ્રિયા, એ પોતે સામેથી સ્નેહને નિભાવે છે. એ સ્નેહને તમારે નિભાવવાની જરૂર નથી પડતી. તમે એકવાર પ્રીત બાંધીને પછી એ પ્રીતને નિભાવવાનું કામ પ્રભુ ગોપેન્દ્ર પોતે કરે છે. અહીંયા પણ એવું છે, ભાઈઓથી કષ્ટ સહન નથી થતું પણ બંને ભાઈના મનમાં સહેજ પણ રંજક ભાવ પણ નથી કે અમે આ જે જીવન છે એ નહીં જીવી શકીએ, પ્રભુની સેવા નહીં કરી શકીએ. એમને તો પ્રભુની સેવા કરવી છે, ભલે શરીરને શ્રમ પડે પણ આ જે શ્રમ છે પ્રભુ પોતાના ભગવતીને પડે એ શ્રમ પ્રભુ જોઈ શકે? ન જોઈ શકે, કારણ કે પ્રભુ તો ભક્તા પરાધીન છે. એટલે ભક્તોને આધીન છે પ્રભુ તો. હવે એમના ભક્તને દુઃખ થાય એ પ્રભુ ન જોઈ શકે. એટલે પ્રભુ આજ્ઞા કરે છે કે હરજી અને કેશવ તમે અહીં રાજનગરમાં જ રહો.
હવે જેવા આવા શ્રીમુખના વચન સાંભળે છે, બંને ભાઈ ગદગદ કંઠે વિનંતી કરતા કહે છે કે કૃપાનાથ, તમારાથી અળગા રહીને અમે શું કરીશું? હજી પણ મનમાં એવો જ ભાવ છે, પ્રભુની સાથે જ રહેવું છે, રસ લાગ્યો છે ને, એટલે કહે છે કે તમારાથી અળગા રહીને અમે શું કરીશું? માટે અમે તો આપની છાયા નીચે જ રહેવા માંગીએ છીએ, અમને તમારી છાયામાં જ રાખો. ત્યારે આપ શ્રીએ ફરીથી આજ્ઞા કરી કે તમે બંને ભાઈ આ ગામમાં રહો. સર્વની સમક્ષ મેં તમને કૃતાર્થ કર્યા છે, એટલે કે સર્વની સામે મેં તમને કૃતાર્થ કર્યા છે. હવે તમે અહીંયા જ એક મકાન લઈને રહો. તમારી મનોકામના હું સર્વ પૂર્ણ કરીશ. પ્રભુ સામેથી કહે છે કે તમે સહેજ પણ ચિંતા ન કરશો, તમારા મનમાં જે પણ મનોકામના છે, જે પણ ઈચ્છા છે, હું પૂર્ણ કરીશ. ત્યારે કેશવદાસ વિનંતી કરીને કહેવા લાગ્યા, પ્રભુ, દ્રવ્ય નથી, ધંધો શેનાથી કરીએ? અમે તો તમારી સાથે ફરીને નિરંતર ગુણ ગાશું. એટલે હવે સંસારમાં એ ભાઈઓને સહેજ પણ રુચિ નથી, એટલે કહે છે કે અમારે એમાં નથી રહેવું, અમે તો નિરંતર તમારી સાથે રહી ને તમારા ગુણ ગાશું. ત્યારે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ કહેવા લાગ્યા, તમો મારા પ્રિય ભક્ત છો, તમે આ શું બોલો છો? તમો વીમાનો ધંધો કરો, તમારા મનોરથ હું પૂર્ણ કરીશ. એટલે કહે છે કે તમે વીમાનો ધંધો અહીંયા શરૂ કરો અને સહેજ પણ ચિંતા કરશો નહીં, તમારા બધા જ મનોરથ હું પૂર્ણ કરીશ. પ્રભુની આજ્ઞા થઈ, બંને ભાઈ માની ગયા અને તેથી બંને ભાઈ બજારમાં જઈ દુકાન ભાડે લીધી. આપશ્રીએ કૃપા કરી અને પોતાના ખાસાના ચરણારવિંદ તથા આપશ્રીના હસ્તાક્ષરના ગુડકાજી પધરાવી આપ્યા. એટલે બંને ભાઈને મનમાં પ્રભુશ્રીના દર્શનની જ લાલચ હતી, એની જ વિરહ હતો ને, એટલે પ્રભુશ્રીએ ચરણારવિંદ અને હસ્તાક્ષર પધરાવી આપ્યા અને કહ્યું કે તમે હું જ છું એમ માની સદા સર્વદા આની સેવા કરજો, હું એમાં જ બિરાજું છું અને તમને જ્યારે પણ ઈચ્છા હશે ત્યારે હું તમને દર્શન આપીશ. પ્રભુએ આવી રીતે તેમને દાન સમર્પણ આપ્યું. અહીંયા હું મારા પ્રસંગને વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ક્ષમા કરશો. જે સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ.